યુનિવર્સિટીએ 100 માંથી 1 માર્ક આપેલો છે. આ વારંવાર ભૂલ થાય છે યુનિવર્સિટીની. ગયા વર્ષે પણ સેમ ભૂલ થઈ હતી. લાસ્ટ સેમિસ્ટરમાં સેમિસ્ટર 1 ની અંદર હું યુનિવર્સિટી ટોપ કર્યો હતો. મારા 338 માર્ક આવ્યા હતા. આ વખતે યુનિવર્સિટીની ભૂલના કારણે કે કઈ ભૂલ છે એના ખબર નહીં, બટ આ વખતે મને 1 માર્ક જ આપ્યો છે આઉટ ઓફ 100. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. કોલેજના ટોપરને મળ્યો 1 માર્ક. MKBUના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ. શું છે સમગ્ર ઘટના, ચાલો જોઈએ વિડીયોમાં સંપૂર્ણ માહિતી. વિડીયો અંત સુધી જરૂરથી જોજો માહિતી માટે. જે હમણાં 2 દિવસ પહેલા રિઝલ્ટ બહાર પડ્યું છે સેમિસ્ટર 2 ની અંદર, જેની અંદર લો ઓફ ટોટ ની અંદર મને યુનિવર્સિટીએ 100 માંથી 1 માર્ક આપેલો છે. આ વારંવાર ભૂલ થાય છે યુનિવર્સિટીની. ગયા વર્ષે પણ સેમ ભૂલ થઈ હતી. લાસ્ટ સેમિસ્ટરમાં સેમિસ્ટર 1 ની અંદર હું યુનિવર્સિટી ટોપ કર્યો હતો. મારા 338 માર્ક આવ્યા હતા. આ વખતે યુનિવર્સિટીની ભૂલના કારણે કે કઈ ભૂલ છે એના ખબર નહીં, બટ આ વખતે મને 1 માર્ક જ આપ્યો છે આઉટ ઓફ 100. 1 જ માર્ક આપ્યો છે. અને હવે આગળની પરિસ્થિતિ એવી છે કે અમને સેમિસ્ટર 3 ની અંદર એડમિશન નથી આપતા. ગમે તે કોલેજની અંદર જાઓ, બધા કોલેજ વાળા એમ કહે છે કે તમે પહેલા સેમિસ્ટર 1 અને 2 ની કેટી ક્લિયર કરો, પછી જ તમને આગળ એડમિશન મળશે. એટલે જ્યાં સુધી મને રીએસેસમેન્ટ ન કરાવવું અથવા તો મારે આગળની પ્રોસિજર ન થાય ત્યાં સુધી મારું સેમિસ્ટર 3 પણ 2 દિવસ પહેલા રિઝલ્ટ બહાર પડ્યું છે તો મિત્રો સેમિસ્ટર તમે 2 ની અંદર, સાંભળ્યું જેની અંદર લો ઓફ ટોટ ની વિદ્યાર્થીઓ અંદર કહી મને રહ્યા છે યુનિવર્સિટીએ 100 માંથી 1 માર્ક આપેલો છે. આ વારંવાર ભૂલ થાય છે યુનિવર્સિટી. ગયા વર્ષે પણ સેમ ભૂલ થઈ હતી. લાસ્ટ સેમિસ્ટરમાં સેમિસ્ટર 1 ની અંદર